આજે હું તમને એક અલગ જ પ્રકારના ઢોસા બતાવી રહ્યો છું, જ્યાં આગળ તમને દાબેલીના ઢોસા જોવા મળશે। જેમ દાબેલીમાં સિંગ આવે છે એમ આ ઢોસાની અંદર પણ સિંગ નાખવામાં આવે છે। સ્પેશિયલ જે તમે દાબેલીનો મસાલો કે દાબેલીનો ટેસ્ટ આનાથી આવશે, કોઈ પછી કહેતા નહીં કે કોઈ કેમિકલ નાખ્યું કે કંઈ છે ને। બીજી વેરાયટીમાં જે સ્વીટ કોર્ન ઢોસા છે, પાઇનેપલ ઢોસા છે। પાઇનેપલ ઢોસા છે આપણે અહીંયા 160 થી ઉપર વેરાયટી છે। કેટલી 160 વેરાયટી। 160 થી વધારે વેરાયટી। અમદાવાદીઓ, આજે હું તમને એક અલગ જ પ્રકારના ઢોસા બતાવી રહ્યો છું। તમે અત્યાર સુધી એમનેમ દાબેલી ખાધી હશે, પરંતુ દાબેલીના ઢોસા નહીં ખાધા હોય। આજે એક એવી જગ્યા ઉપર આવી ગયો છું જ્યાં આગળ તમને દાબેલીના ઢોસા જોવા મળશે। કે મેં એમના મેન્યુમાં જોયું તો મેં કીધું આ વસ્તુ તો જરૂરથી ટ્રાય કરવી પડશે। ને મેં એમને પૂછ્યું પણ ખરું કે આ વસ્તુ લોકો ખાય છે કે નહીં, તો એમને કીધું કે ઘણા ખરા લોકો ઓર્ડર કરતા હોય છે, તો આપણે પણ આપણી માટે ઓર્ડર કરાવી દીધો છે। સૌથી પહેલાં એની અંદર આ બટાકાનો જે માવો આવતો હોય છે એ જ નાખી લીધો છે। ને વિડીયો છેક સુધી જોજો તો હું તમને આખું એડ્રેસ બતાવીશ, તમારે ખાવું હોય તો ક્યાં આવવાનું રહેશે। તો એ ડુંગળી નાખી દીધી, ટામેટું અને લીલી ડુંગળી કાપેલી। ભૈયા ये क्या डाला? લસણ। ઓકે, મરચું આવી ગયું છે, આ ધાણા પાવડર, આ બીજો મસાલો હશે, ગરમ મસાલો કેવું। ये कुछ खास तो नहीं डाल रहे हो ना, मैजिक मसाला? नहीं ऐसा कुछ नहीं है। ओके, અને હવે તમે લોકો જોઈ શકો છો કે સિંગ, જેમ દાબેલીમાં સિંગ આવે છે એમ આ ઢોસાની અંદર પણ સિંગ નાખવામાં આવે છે। અને સેવ, સિંગ અને સેવ, અને આ સ્પેશિયલ જે તમે દાબેલીનો મસાલો કે દાબેલીનો ટેસ્ટ આનાથી આવશે, કોઈ પછી કહેતા નહીં કે કોઈ કેમિકલ નાખ્યું કે કંઈ, જે પ્રીમિક્સ આવે છે એ જ નાખવામાં આવે છે। भैया इसका टेस्ट प्रॉपर वैसा आएगा? जी, क्या बात है। આ એકદમ ગ્રેવી માટેનું બધું રેડી છે અને હવે એને મિક્સ કરે છે પ્રોપર। તો તમારી જોડે આવા બીજા યુનિક ઢોસા ખરા? કયા કયા હશે? भाग्यवती फैंसी मसाला, मैसूर घोटाला, जीनी रोल, मैजिक मिक्स, बॉम्बे तंदूरी। ઓકે, એવું નહીં, આના જેવું જેમ આ દાબેલી છે કે સાંભળવામાં કંઈક અલગ છે, એવું બીજું કંઈ ખરું છે ને। બીજી વેરાયટીમાં જે સ્વીટ કોર્ન ઢોસા છે, પાઇનેપલ ઢોસા છે। પાઇનેપલ ઢોસા છે, પછી મેજિક મિક્સ ઢોસા છે, મેજિક મિક્સ, પછી રાજારાણી છે। એ ઘણી બધી વેરાયટી આપણે રાખીએ છીએ। આપણે અહીંયા 160 થી ઉપર વેરાયટી છે। આપણે કેટલી 160 વેરાયટી। 160 થી વધારે વેરાયટી। અને તમે લોકો જુઓ કે ફરી એની ઉપર સિંગ જઈ રહી છે ને પ્રોપર। હું તો એમ કહીશ કે આ જો મસાલો લગાવી દઈશું દાબેલીમાં તો એવો ટેસ્ટ આવશે। ભાઈ સાચી વાત છે કે નહીં આવે એવો ટેસ્ટ? આવે આ દાબેલીમાં લગાવીને ખાઈશું તો આવશે ને? 100% આવશે ટેસ્ટ। અરે વાહ। તો તમે સાંભળ્યું કે એમને કીધું કે કેટલા પ્રકારના ઢોસા અહીંયા મળશે? 160 વેરાયટી છે। 160 વેરાયટી એમની પાસે અહીંયા અવેલેબલ છે। અને એની ઉપર આ ચીઝ આવ્યું કે પનીર? ચીઝ આવી ગયું છે। તો આપણો આ ઢોસા ઓલમોસ્ટ રેડી થઈ ગયો। ફરીથી એની ઉપર સિંગ આવી ગઈ છે અને સેવ પણ આવી ગઈ છે। તો આ કોઈને ખાવું હોય તો કઈ જગ્યાએ આવવું પડશે? ખાવું હોય તો આપણે લાંબા સર્વિસ રોડ બાબા દીપસિંગ છે, એની એક્ઝેક્ટ બાજુમાં આપણું ભાગ્યવતી ચોલા ઢોસા નામનું શોપ છે, ત્યાં જરૂરથી આવજો। ઓકે, અને તમારી અમદાવાદમાં કોઈ બીજી પણ બ્રાન્ચ ખરી? હા, અમારી અમદાવાદમાં એક મણિનગરમાં છે અને એક ઈસનપુરમાં બ્રાન્ચ છે। મણિનગરમાં ખરી અને ઈસનપુરમાં પણ ખરી। હા, તો ત્યાં આગળ બી આ ઢોસા મળશે કે ખાલી આ બ્રાન્ચ? આ જ ઢોસા, બધી જગ્યાએ એક જ વેરાયટી મળશે તમને અને એક સેમ ટેસ્ટ। સેમ ટેસ્ટ। તો જો તમારા લોકોને જે પણ નજીકનું હોય, કે જે લોકેશન કીધા એમને 3 લોકેશન, એમાંથી જે પણ નજીકનું લોકેશન હોય ત્યાં આગળ તમે લોકો જઈ શકો છો આ વસ્તુ ખાવા માટે। આપણા ઢોસા તો બની ગયા છે અને સાથે આ ચટણી આવી ગઈ છે અને જોડે સ્વીટ દહીં છે। સ્વીટ દહીં, યસ, સંભાર અને સંભાર। આપણી આ એકદમ પરફેક્ટ દાબેલી ઢોસા તૈયાર થઈ ગયા છે અને એડ્રેસ પણ તમને બતાવી દીધું છે। મારો વિડીયો ગમ્યો હોય તો ફોલો કરતા જજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો।